તો આજે રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે। કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા, વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। તો આ તરફ ભરૂચ, વલસાડ, અમરેલી અને ગાંધીનગરમાં પણ વરસાદ થઈ શકે છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ખેડામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। અમદાવાદ, આણંદ, સુરત અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। તાપી અને નવસારીમાં પણ હળવો વરસાદ થઈ શકે છે। તો રાજ્યમાં ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે। કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે આપને જણાવીશું। છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા અને વડોદરામાં વરસી શકે છે વરસાદ। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ, તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં ફરી એક વખત મેઘરાજાની પધરામણી થશે। એક નાનકડા બ્રેક બાદ ફરી એક વખત મેઘરાજા રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસે તેવી સંભાવનાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। તાપી, નવસારી અને ડાંગમાં થઈ શકે છે વરસાદ। તો આ તરફ અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા અને વડોદરામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો ફરી એક વખત વરસાદ પધરામણી કરશે। મેઘરાજાની પધરામણી ફરી એક વખત સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓમાં થાય તેવી સંભાવનાઓ હાલ તો વ્યક્ત કરાઈ રહી છે।